જય હિન્દ મિત્રો. તો મિત્રો એસએસસી નું રિઝલ્ટ આવી ગયું છે અને હવે ફિઝિકલની તૈયારી કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, બરોબર. તો એક સવાલ એવો હતો કે સર નોકની માટે સર અમને કંઈ સોલ્યુશન આપો નહીં, કે એક્સરસાઇઝ એવી કયો નહીં તે નોકનીમાં અમને ફાયદો થઈ શકે, બરાબર. તો આજે 2 થી 3 એક્સરસાઇઝ તમને કહીશ હમણાં, બરાબર. તમે રેગ્યુલર એને શું કહેવાય કે તમારી એક્સરસાઇઝમાં ઇન્ક્લુડ કરી દેજો, બરાબર. આપણા જોડે પ્રભાત છે, બરાબર, કે જે 111 માર્ક છે ને એસએસજીડીમાં, બરાબર. તો આપણે એની પાસેથી પહેલાં એક એક્સરસાઇઝ કરાવડાવશું. પહેલી એક્સરસાઇઝ છે આ રીતના પગને રાખી તમારે કોઈ પણ સરફેસ ઉપર, બરાબર. અને આને થોડું વાળી દે એન્ડ પછી પ્રેસ, વાળી પ્રેસ, એન્ડ પછી પ્રેસ, થોડુંક વાળી એન્ડ પ્રેસ, બરાબર. આ રીતના અપ એન્ડ ડાઉન એન્ડ થોડુંક પ્રેસ કરવાનું છે. ઓકે, આ નંબર 1. નંબર 2 એક્સરસાઇઝ, બરાબર. નંબર 2 એક્સરસાઇઝ આ તમારે રનિંગ પછી કરવાનું છે. બે બાજુ એટલું હાફ વળવાનું છે, બરાબર. એન્ડ પછી રિલીઝ કરી દેવાનું છે. શું કરવાનું છે? હાફ વળી એન્ડ રિલીઝ, બે બાજુ 10-10 વાર કરવાનું છે. તો નંબર 3 છે, બરાબર. સ્કોડ ઉઠક બેઠક ટૂંકમાં કહે ને આપણે, તો વી શેપ રાખી અને આ રીતના બેઠવાનું છે, બરાબર. તો સાઈડ એંગલ તમને બતાવું કે આ રીતના તમારે બેઠવાનું છે. આ 3 એક્સરસાઇઝ મિત્રો, આ 3 એક્સરસાઇઝ તમારે કરવાની છે, બરાબર. આ એક્સરસાઇઝ કરી લેશો ને તમને અચૂકથી ફાયદો થશે અને રેગ્યુલર કરવી પડશે. ઓકે, તો ધ્યાન રાખજો અને બેસ્ટમાં બેસ્ટ આપી દેજો. ફૂલ વિડીયો ચેનલમાં છે, 5 કિલોમીટરનો જોઈ લેજો, બરાબર. અને અહીંયા આવીને તૈયારી કરવી હોય તો વેલકમ. જય હિન્દ.